અમીષા, આજની ટિપ્સ શું છે? આજે મેડમ હું ઇંગ્લિશમાંથી ટ્રાન્સલેટ કરતા તમને બતાવીશ. તો સૌપ્રથમ આપણે વર્ડમાં જવાનું, ત્યારબાદ બ્લેન્ક ડોક્યુમેન્ટ ઇક્વલ આપીને આડે એન્ડી લખ્યા બાદ આપણે કાઉસ કરશું, એન્ટર આપશું તો આપણને આ ઇંગ્લિશમાં પેરેગ્રાફ મળે. ત્યારબાદ આપણે એને ટ્રાન્સલેટ કરવા માટે રિવ્યૂમાં છે ટ્રાન્સલેટ સેક્શનમાં જઈશું. ત્યારે આપણને ડોક્યુમેન્ટમાં છે અહીંયા આપણે સિલેક્ટ કરવાનો ગુજરાતી, આપણે જેમાં કરવું હોય એમાં સિલેક્ટ કરવું. ત્યારબાદ ટ્રાન્સલેટ પર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો આ ગુજરાતીમાં ટાઈપ થઈ ગયું છે. સરસ. પણ આવડે છે. આ બધું શીખવાડવા માટે હું મારા શિક્ષક શ્રી વિનોદ મેડમનો આભાર માનું છું. મારું નામ લાઇબ્રેરી છે. મારા કોમ્પ્યુટરમાં બધા પુસ્તકોનો રેકોર્ડ રાખવામાં આવે છે.